એટલે આ બધું આ એક જ જગ્યાએ આવવાનું આ બધું મળે. એટલે અહીંયા મિસ્ત્રી બોલાવીને આપણે ઘરે બનાવી એમ નહીં, રેડી લઈ લેવાનું હે ને. બરાબર. જો આખા બાથરૂમ મળે. જો આ બાથરૂમ આખું બાથરૂમ છે. પંખા આવી ગયા. પંખા સાથે લાઈટ. જો ઈ કેટલા પાખડાનો છે? 3 ને 2 5 પાખડા છે. પેસાદા પથ્થર મળે. કોથળી આખો પથ્થર. શું ભાવ છે? ક્યાં લખ્યું છે? $8 જોઈ લેખા. હા, 7 ને 97 પૈસા. $8. કેમ છો બધા? મજામાં? હું હંસાબા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? અમારા હંસાબા આજે આવ્યા છે. ક્યાં આવ્યા છે? એમ ડેપોમાં. હોમ ડીપોમાં. ક્યાં આવ્યા છે? અમારા મહેમાન આવડે હોમ ડીપોમાં. એટલે અહીંયા છે ને અમારા અમેરિકામાં હોમ ડીપો બધી જગ્યાએ. એટલે તમારે આપણે કેવું કે નવું ઘર બાંધતા હોય, નવું ઘર હાટું બધી વસ્તુ જોતી હોય, તમારે શું છે કે આ પથ્થરે મળે. બધું એક જગ્યાએ મળે. ઓલા લાકડાના પાર્ટીશન મળે, તમારે બાથરૂમ, ટોયલેટ, પછી ઓલી ગેંડી આપણે કહીએ ખબર, કિચન ની, એવું બધું મળે અહીંયા. બધું મળે. એટલે હમણાં બધું બતાવીએ અંદર. હાલો, અહીંયા તું પહેલી વખત જ આવીશું ને? પહેલી વાર જ. હાલો બતાવી. મેન તો માટી લેવા આવ્યા છે અહીંયા. હાલો તમે બતાવી. હા બે સારું. ચાલ એટલે બે હારો. ઊંચી કરું. અંશાબાજી થાય ઊંચી કરો તો ટ્રાય. એમ ન હોય મમ્મી, ઊંધી છે. કઈ બાજુ? આમ ફરીને તમારી બાજુ બેસાડવાનું. થઈ ગઈ. હજી થાય જ ને કે મમ્મી? હજી તો નાની છે એટલે પછી મોટી થાય પછી ઓછી નહીં થાય. પણ તોય અત્યારે ખાવાનું ઓછું છે, વજન ઓછું છે ને. કઈ બાજુ જવાનું? આપણે જઈ. હાલો આમ અહીંથી જઈ. આ રોપડા છે મમ્મી, બધા બિયા છે. નહીં બિયા નહીં, નાના. મને એમ કે ગાય કોથળિયું છે. ના જો મૂળિયા છે મમ્મી. મૂળિયા હારે છે. આ પટેટો છે, આ કાંદા છે. જો બધું લઈ જતા હોય ને, આમ નામ વાવી દેવાના. બિયારણ છે, ઓનિયન છે. આ બીટ જેવું છે. જો આમને સોંપી દેવા. નથી, લાલ પટેટો છે. અને આ જો બધું ફૂલ છોડ છે બધા. બેન લાવી. ચાલો એમ કરે લાવી છે. હા, આ બધા જો રોપડા ચાલુ થઈ ગયા. પુદીનો. આ પુદીનો લાગે. ફુદીનો નથી, બીજું છે. આ છે ફુદીનો. મરચી છે. હાલતા રહો. આ બહુ બધું તમને જોવાનું. ટમેટીનો રોપ જો એમ સસ્તા છે. લઈ લેવું આપણે. વળતા લેવું ને? વળતા ને લેવા મળે ને. ખાલી $1.50 ના, $1.50 ના છે. એક લઈ લો. એક તો ઘણો. આમ કે ભાંગી અત્યારે લઈ લઉં કે પછી વાવતા? આમાં કઈ ન થાય. એક તો ઘણો. આપણે ગઈ વખતે એક જ લીધો તો લાટ હોય છે. એટલે જો ઓલા પણ બધા ખાતર છે. આ બધું ઓલું લાગે છે, ઝીણું ઘાસ. મમ્મી ઘાસ છે. આમાં ઘાસ હોય એટલે સોંપવાનું. એમ ઘાસ નહીં, આ ઓલું છે બિયારણ. નહીં, બિયારણ ને ઓલું વીડ હોય. શું કેવાય ઓલું વધારાનું ઘાસ હોય બધું. હા, એ બધું ઓલું કરવા હાટું. એ ઉગે નહીં ને હાટું. શું કેવાય? ઉગે નહીં એટલે આ બધું છે. જો અને આ તો જો આ પાણી સાટવાનું સાધન. આ શું કેવાય? હા, એ પાણીના આમ જો આ બધું ગાર્બેજ લાર્યું નહીં, ઓલું માટી બાટી નાખવું બાકું. હા, ઈ એટલે અમારા હોમ ડીપોમાં છે ને બધું આવું બધું મળે. ટાયર ને બધું મળે. તો મોટી કચરાની બેગો. આ શું હોય છે? આ શું ખબર? એટલે કઈ શું છે? એ ઓલું કરવાનું, ડોડા બોડા શેકવાનું. એવું બહાર રાખે. કોલસા નાખીને સગડી સગડી આ બધું બટન ચાલુ કરવાનું, નાનું મોટું કરવાનું. એમ નહીં, આમ જો આ અમારો હોમ ડીપો છે. કેટલું મોટું, કેવડો મોટો. બધું મળે. આ જો આ શું છે? લાકડું છે. શું? ડ્રોવર ને એવું બધું છે. ફર્નિચર. બરાબર. એટલે આ બધું ફર્નિચર નો સેક્શન છે આખો. ઠેકા બધું ફર્નિચર. વ્હાઈટ હોય એટલે તો વ્હાઈટ લાકડા કલર. પણ એ નહીં, આ કિચન ના બધા ફર્નિચર દેખાય. બરાબર. એટલે આ બધું આ એક જ જગ્યાએ આવવાનું આ બધું મળે. એટલે અહીંયા મિસ્ત્રી બોલાવીને આપણે ઘરે બનાવીએ એમ નહીં, રેડી લઈ લેવાનું હે ને. બરાબર. ઓલું તો આપણે મિસ્ત્રી બોલાવી અને બનાવડાવી. જો આ સીડીયું છો ઉપર. જો આખા બાથરૂમ મળે. જો આ બાથરૂમ આખું બાથરૂમ છે. જોઈ આવડો આ ઓલી છે બાજ. સમજ્યા?
અરે બધું જો આ રીતે જ થાય એમ એવું નાખી દો એટલે ઠેકા ફિટ કરી દેવાનું. હા બસ આવું લાવીને તમે ફિટ કરી દે આખું બેસાતું મળે હા બરાબર. એટલે એવું સમજ્યા ઘરમાં કેટલું ઊંચું ઊંચું બધું એટલે મોટું મોટું બહુ આમ મોટું છે આ. તમારે ઘર બંધ હોય તો બધું હોય જ હા ને. એટલે તો બહુ મોટું છે જો. એટલે હવે જો આ જો બધા લાકડા આ કલર આછા ઘાટા કલર. હા બરાબર. બધા લાકડા છે લાકડા પ્લાયુ આ રે પ્લાયુ જો આ હા ભાઈ આ પ્લાયુ છે. સમજ્યા હા બરાબર. અને લાકડાના સેક્શન અલગ અલગ હશે આગળ આપણે માર્બલ ની જગ્યાએ આ બેસાડવું હોય તો બેસાડીએ જ ને. હા બસ એમ આપણે પ્લાયુ બધી ને હા એમ એટલે કસા પ્લાયુ. એટલે જો તમારે જેવો કલર ના એટલે આમ બધું જો પાસ કરી જાવ ને આપણે કેમ માર્બલ પાસ કરવા જાય બસ એ રીતે એવી રીતે અહીંયા માર્બલ જ છે જો. આ માર્બલ એટલે આખો સેક્શન આનો જ છે જો હું છે આ ટેબલ જ છે ને. હા ટેબલ જ છે જો આની ઉપર ફોલ્ડ થઈ જાય ફોલ્ડ ભેગા થઈ જાય ને ફોલ્ડ થઈ જાય ગમે ખુલી તે જાય આપણે ખુલી જાય આપણે પ્રસંગ હોય ને એવું હોય તે આ વાળા લઈ જાવ ને. હા હાલે એટલે તો બધી વસ્તુ છે મોટી મોટી ઘણું બધું મળે. હાલો આગળ તમને ઓલું બતાવો આખા અહીં પથરાય ક્યાંક વેસાતા મળે ખુરશીઓ જો અહીંયા. હા એ ખુરશી અને આ તો સિમેન્ટ મળે બધી આ રીતે અને પતરા જો કેસ પતરા જો પતરા 2-3 પ્રકારના છે. તમને કીધું ને આખું ઘર બાંધવું હોય ને આવી આવવાનું એટલે બધું અહીં મળે. આ છે દરવાજા મમ્મી. હા જો ઉપર દરવાજા હા રેડીમેડ. બાર આંખ સાથે દરવાજા છે. હા તો તમારે જેવા જોઈએ એવા બાર આંખ સાથે દરવાજા. હા બધા ડબલ સિંગલ બધું. હા છે જ ને. એટલે તમારે જે સાઈઝ જોતી હોય ને સાઈઝ પ્રમાણે નાના મોટા ટોયલેટ ના બાથરૂમ ના. એટલે જો આ બધા આખો દરવાજાનો સેક્શન સમજ્યા. આ કયો સેક્શન આવ્યો ખબર બધું લાકડું. ઠેક આ બાજુ લાકડું છે સમજો ને બધું લાકડું તમારે જે લાકડું જોતું હોય ને જે સાઈઝ નું નાના મોટું બધું. એટલે જાઓ આખા પાટિયા નાના મોટા સમજ્યા. ઓલા પણ સફેદ સાઈઝ હા સાઈઝ પ્રમાણે તમારે કઈ આપણે નો કહે કે કઈ ભાતનું લાકડું હાગ ને આ તેને અલગ અલગ મળે. જેન લેવું આ બધું સાધન ઘરે રાખે હો બધા અહીંયા તો રાખે જ તે બધાય રાખે. કેમ કે આમ ડોલર પ્રમાણે બહુ મોંઘું ન કહેવાય. ફોર એક્ઝામ્પલ જો આ કેટલાનું છે આ $80 નું $70 ને $80 નું છે સમજ્યા. એટલે એટલું તો કઈ મોટું કહેવાય નહીં. અને મજૂરી કામ મોંઘું એટલે બધા હાથે રાખે ને હાથે કરી લે ઘરનું કરી લે એમ. અને આવડવા તો કાપવાનું આવે ઈ પથ્થર કે આવડવા ઈ છે ને. હા પથ્થર નહીં લાકડું કાપવાનું એમાં ઓલી ચડાવી દે. હા અંદર બ્લેડ ચડાવી દે એટલે બેન ની ઘરે છે ઈ. આ અમે આવી ગયા પાછી ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં જો એટલે આ બધું જો આપણે બોટ ને બધી સાપુ બાપુ મૂકવું આવે ને એ બધું મળે અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રકારના કેબલ ને વાયર્સ ને. હવે ન્યાય લાકડા ને નથી બોર્ડ નાખતા. પેલા તો લાકડા ને હવે કેમ નાખતા વર્ષો થઈ ગયા. હવે બધું ઓલું અંદર જ થઈ ગયું ને દિવાલ ની અંદર જ કરી નાખે થઈ ગયું ને એટલે પેલા કેબલ ને જો અલગ અલગ બધી સાપુ જો તમારે કેવી સાપુ આમ જો હા બસ એ ઓલું ઓલાની છે ડીમ ને ફૂલ લાઈટ નું આવે એની છે. પંખા આવી ગયા પંખા સાથે લાઈટ જો ઈ કેટલા પાખડાનો છે 3 ને 2 5 પાખડા છે અને 3 લેમ્પ છે. પંખા જો 5 પાખડાના મીંડાવા એ તો અહીં પહેલેથી એવા જ અમુક માં છે ને અમુક માં સ્વિચ હોય ને ઓલું હાકલ વાળું એટલે હાકલ જો એક બંધ કરો ને આમાં જો એટલે એક હાકલ છે લાઈટ ની છે ને એક હાકલ છે પંખાની છે એટલે 5 પાખડા ને આપણે ત્યાં કોઈ 5 પાખડા મહેનત જોઈએ. હવે આવ્યા મેં હમણાં જોયા ઓલા બેન ની ઘરે રસીબેન ની ઘરે જોયા સગુબેન ની ઘરે 5 પાખડાના ને તો નહોતા જોયા. અહીંયા બધા 5 હતા. અહીંયા આપણે 3 પાખડા વાળા ઓછા જોયા છે. ઓછા 5 ના છે બધા એક 5 પાખડા અને લાઈટ વાળો એક હા લાઈટ પંખો મોસ્ટલી ભેગું લાઈટ ને પંખો ભેગું. પણ એમાં છે કેવું કે આયા પંખા છે ને આપણે ત્યાંથી ફાસ્ટ નો ફેરવાનો ધીમા ખાલી એટલે અહીંયા ખાલી એટલે હાટું પંખા હોય. આ એક છે જો એટલા બધામાં એક પંખો 3 પાખડા વાળો જોઈએ એક મેળો નહીં ઈ તો જો ઓલું ખેંચવી એટલે ચાલુ બહુ જૂનો લાગે છે. જૂનો છે ઈ તે હવે હું આવ્યો અંછબા
આ કિશન ના ડોર છે ને કિશન ની છે ગેંડી? ગેંડી જેવું લાગે છે. ગેંડી છે, ગેંડી દેખાય છે. હા ગેંડી છે. હા ગેંડી ઉપર ને નીચે આ ડોર આવે. હા ઈ ઓલું બાથરૂમ વાળી હા કિચન નહીં. બાથરૂમ માં. હા હા એટલે આખો જો સેક્શન એનો છે. ઠેક જો આ ઈટુ કેટલી રાખે જો 5 ઈટુ છે. આ ઈટુ જો આ રીતે મળે. હા ઈટુ અને ન્યાની નાની ઈટુ નો જ ફરક પડી જાય જો. જો કેટલાની એક ઈટ છે કોને ખબર. જોવો ને તમને વાત નથી આવડતું? આમાં ઈ ને ઉપરની. હા આટલી બધી માંગી છે. કેટલા? 67 સેન્ટ લખ્યા છે. ઠેક હા ટીએન હા સેન્ટ એટલે 67 પૈસા ની પૈસા ની એ સમજ્યા? અને આ ઓલા બધા પથ્થર ના છે, ઓલા બધા બ્લોક કે ની બ્લોક. બ્લોક. હા આવા મેં આવો અને સણતર કરે. હા થાંભલી. અને આમ જો બેસાતા પથ્થર મળે. હા ઈ પથ્થર ના કટિંગ કરે જાય બતાવ હાલો. હા વાહ. હા ઉપર ને નીચે આપણે અહીંયા પથ્થર ની વેલ્યુ કાઈ નહીં મમ્મી. કટિંગ કરેલા છે. બેસાતા પથ્થર મળે. કોથળિયું આખ્યું. કોથળી આખો પથ્થર. શું ભાવ છે? ક્યાં લખ્યું છે? $8 જોઈ લખ્યા. હા 7 ને 97 પૈસા. $8. $8 ની બેગ. હા આવી હવે મળતી જશે ને ધાબે આપણે આવું જ નાખે છે. હે ધાબે નાખે છે આવું નાખે છે. હા આ શો પીસ નું છે ને આપણે ધાબે પાણી ન પડે ને ઝીણી પતલી પતલી કપસી નાખે છે ને આ પથ્થર છે ઓલી કપસી નાખે. અને આ ફૂલ રોપ બધા આને તો શું કહેવાય છે ઓલો આપણે ને શું કે હા મને બારમાસી ના ના આ બધું ઝાડ રોપ રાખે એને નર્સરી. હા નર્સરી કે ઈને આ જો ને આ કેટલું સરસ કર્યું છે. ના ગુથેલું ગુથીને કેવા આમ જો કેવા સરસ બાંધ્યા. નર્સરી. હા નર્સરી અને કળા છે ને એક. હવે પાછા આ કોળે છે હો. ના ઉપર જ વિધા કરે આમ એમ નહીં આ જો ને પણ એનો હોયરા કરવાના નામ જો કેટલા સરસ છે. અને બનાવટી જ આપણને એમ લાગે કોણ હશે જોતો. એટલે 5 ને 10 $10 લખ્યા. $10 માં કેટલી? 5. હા એટલે સેલ માં આવી સમજ્યા. $10 ની 5. હા એટલે ખાતર કયો તો ઈ ખાતર જ આવે. આ ખાતર જ એટલે શું છે આપણે ગાયના છાણા માટી આપણે કેમ ઓલું ઉકડામ શું કહેવાય એને ભેગું કરીને ઓલું કરવા દેતા બસ આ ઈ છે સમજ્યા. તૈયાર મળે આ ભેગું મળે આમ એમ. થાય ખરું આ માટી એવી હારી આવે ને નાખી એટલે બહુ સરસ ફાલ ફૂલ બહુ આવે. લો લઈ લે હાલો. સીભડા અમે લીધા માટી ને 2 ટમેટાના રોપ. આ મોટું ટમેટો છે ને ચેરી ટમેટો ઝીણી ઝીણી ઓલી આવે ને. હવે શું છે $5 છે એકના. $5 છે એકના. એના પણ આ બધું શું છે ખબર? સીભડા આવે ઈ. હા ઓલી નથી પતલી આવતી. હા ઈ ઝુકીની. હા ઓલી તમારે ખબર ઓલું શાક બનાવો છો ઓલું ગલકા જેવું આ બસી અલગ અલગ ભાત બધી વેરાયટી. કઈ નહીં આપણે વાવવાનું ક્યાં છે ક્યાં લે. હા મમ્મી આ લેટસ. ઈ લેટસ છે. હા જો આ નીચે જમીનમાં કદાચ થતી. ના ઉપર આમાં ફરતી થતી હોય ને જમીનમાં ક્યાં. કોઈ બિન ઘોડે આમાં બંધાતું જાય. અને આ જો કેપ્સિકમ ની મરચા છે અલગ બધા કેપ્સિકમ ને એવા છે. આ ભોલર મરચા જો કેપ્સિકમ બરાબર. અને આ તીખા વાળા છે હોટ પેપર. પણ તીખા તો આપણે ઘરે સી વાવી છીએ ને અલગ. આજ નથી લેવાને કઈ? નહીં એકાદું લેવું એટલે લઈ લઈએ. નથી લેવાનું ને છે અને કોક ને બોલા બેન ને કાકીજી ન્યા આવે છે ને ઓલું. આ બધા જો આપડા દેશી મરચા. દેશી નથી આ રહ્યો આ દેશી એલેપિન્યો છે મમ્મી. ઈ હોટ પેપર આ બસી દેશી જેવા લાગે છે. અને આ ઓલા એલેપિન્યો છે. આ એક લેવો તો લઈ લે. હે એક લેવો તો લઈ લે. લઈ લે મને હું બેન ને પૂછતો એક મરચા લઈ લે ને ભાઈ. લાઈન એક લઈ ખાવા થાય. જો આ એક લઈ લે મોટો. એટલે જો હંસાભાઈ અમે લીધું છે આ સાણિયું ખાતર. દેશી ખાતર કયો તો ઈ ને સાણિયું ખાતર. એટલે જો અમારે અહીંયા આ રીતે મળે એટલે એક આ લીધું અને 2 ટમેટાના છોડવા લીધા અને બાકી બધા તો મરચાની બધા તો રોપડા કરવાના જ નહીં. હા મરચીના ની રોપ પછી પણ ટમેટાના ગમ્યા મેં કીધા ટમેટી લઈ લે. ઝીણી ટમેટી એક મોટા ટમેટા છે ને એક ઝીણી ટમેટી છે અને અમારે ખાતર સાણિયું ખાતર કયો તો ઈ ને દેશી ખાતર કયો તો ઈ એક. હા બસ એટલે અમે દેશી ખાતર બોલીએ. આ સાણિયું ખાતર બોલો એટલે જો 5 કોથળી લીધા. 5 કોથળી કેજો તમને કેવું લાગ્યું આ. અમે તમને જો આખું બતાવ્યું અમારે હોમ ડીપો કેવું અહીંયા શું મળે. અંશાબાઈ પહેલી વાર જોયું નહીં મમ્મી? હા મેં પહેલી વખત જોયું. મજા આવી. જો આ બધા ઝાડવા રોપ ફૂલ બધું છે અહીંયા. આવજો. સારું બાય. અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બાય.